નમસ્કાર ગુજરાતની અંદર ચોમાસું તીવ્ર બનતું જોવા મળ્યું છે। સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ યપર સર્ક્યુલેશન એરિયા સર્જાતું જોવા મળ્યું છે અને નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં આબ ફાટવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળવાનો છે। સાથે સાથે નવી સક્રિય થયેલી અપર સર્ક્યુલેશન એરિયાના કારણે ગુજરાતના આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે। ગુજરાતની સાથે સાથે મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો વધારો જોવા મળ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે, જેને જોતા આજે ગુજરાતની અંદર આવનારી 3 કલાક દરમિયાન ગાજવીજ સાથેને કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે સાથે રાજ્યની અંદર ચોમાસું સક્રિય બન્યું હોવાના કારણે પાછલા 48 કલાક દરમિયાન પણ 130 તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો પણ જોવા મળ્યો છે અને આજે પણ ગુજરાતની અંદર આવનારી 3 કલાક દરમિયાન વાતાવરણ બદલાતું જોવા મળી શકે છે। રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે પવનો ઘેરાતા જોવા મળશે ને વાદળોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને આવનારી 3 કલાક દરમિયાન મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના કેટલા જિલ્લાઓની અંદર આજે વરસાદ જોવા મળશે। સાથે જ આવનારી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે, વાવણી લાયક વરસાદ માટે ગુજરાતની અંદર શું નવી આગાહી કરવામાં આવી છે, અરબ સાગરમાંથી સક્રિય થયેલી સિસ્ટમ આગળ વધીને કઈ દિશાઓની આગળ વધતી જોવા મળશે, બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર હલચલ સર્જાતી જોવા મળી છે ને નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનતું જોવા મળ્યું છે। તો આ હવામાન ખાતા અંગેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। કઈ સિસ્ટમના કારણે કયા વિસ્તારોની અંદર કેવી અસરો જોવા મળશે જેની પણ સંપૂર્ણ માહિતી અત્યારે આપણે મેળવવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ તો વાત કરીએ કે અપર લો પ્રેશર સર્ક્યુલેશન એરિયા એટલે કે UCA અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે ગુજરાતના નજીકના વિસ્તારો અને અરબ સાગરના દરિયાની અંદર નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાતની અંદર આંધી તુફાન સાથે ભારે પવનો આજે સાંજ દરમિયાન ફૂંકાતા જોવા મળી શકે છે। રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે, જેમાં દરિયા કિનારાના વિસ્તારોની અંદર અપર લો પ્રેશર સર્ક્યુલેશન એરિયાના કારણે આંધી તુફાન વંટોળ સાથે તુફાન ગુજરાત ઉપર તૂટી પડ્યું હોય તેવી રીતના પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર ને જળબંબાકાર વરસાદ આવનારી 3 કલાક દરમિયાન ગુજરાતની અંદર જોવા મળવાનો છે, જેને જોતા ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે। યલો એલર્ટના પગલે આજે સૌથી વધારે વરસાદની આગાહી અને શક્યતા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર સૌથી વધારે આગાહી કરવામાં આવી છે। તેમાં પણ સૌરાષ્ટ્રની અંદર જામનગરનો વિસ્તાર, સલાયા, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં સૌથી વધારે સિસ્ટમનું દબાણ અને જોર અત્યારે વધતું પણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। ગોંડલનો વિસ્તાર, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, ચોટીલા અને રાજકોટની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો સુરેન્દ્રનગરના વિસ્તારો અને મોરબીની અંદર પણ આજે ગાજવીજને પવનની ગતિવિધિઓ સાથે હળવી ધારે ધીમો વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહીને મોટું અનુમાન અત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને લઈને મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે પણ દરિયા કિનારાના વિસ્તારો આવેલા છે, જ્યાં પણ કડાકા ભડાકા અત્યારે જોવા મળી રહ્યા છે અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર આવનારી 3 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધોધમાર વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર આજે
આમોદનો વિસ્તાર, ભરૂચ રાજપીપળાના વિસ્તારોની અંદર, સુરતની અંદર વ્યારાના વિસ્તારોની અંદર, વલસાડ, નવસારી, ડાંગ ને તાપીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ગતિ કરતું જોવા મળ્યું છે અને જેને જોતા આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. તીવ્ર સિસ્ટમોની દબાણના કારણે અપર સર્ક્યુલેશન એરિયાના કારણે પણ પવનો આગળ વધીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ટકરાતા જોવા મળી રહ્યા છે, જેને જોતા દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ આજે મોટા પલટા સાથે ધોધમાર ને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર હવે ગરમીમાંથી લોકોને રાહત મળવાની છે. મધ્ય ગુજરાતની અંદર વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદનો વિસ્તાર, દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર, વડોદરાના જિલ્લાની અંદર આણંદના વિસ્તારો, ખેડા, મહીસાગર અને પંચમહાલના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે મેઘ તાંડવ થવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે. સાથે સાથે ધોળકાનો વિસ્તાર, નડિયાદ, ખેડબ્રહ્મા, ગોધરા અને લુણાવાડાની સાથે બોડેલીના વિસ્તારોની અંદર પણ વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે. તીવ્ર પવનોની ગતિવિધિઓ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ફૂંકાતી જોવા મળી છે અને આજે સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેવી પણ આગાહીને અનુમાન અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાન આજુબાજુના વિસ્તારોની અંદર, ઉદયપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમ પણ તીવ્ર બનીને આગળ વધી રહી છે, જેને જોતા ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પલટો સર્જાતો જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ઝરમર તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોના અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. તો કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે, જેમાં કચ્છના નીચાણવાળા વિસ્તારોની અંદર પવનની ગતિવિધિને ઝડપ અત્યારે વધતી જોવા મળી છે, જેને જોતા આજે કચ્છની અંદર ગાંધીધામ, રાપર, માંડવી, બાડેલી, નળિયાના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. લખપતના વિસ્તારોની અંદર, ખાવડના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને વાદળ છવાયું વાતાવરણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ પણ સર્જાતું જોવા મળી રહ્યું છે. સાથે જ ગુજરાત નજીક અરબ સાગરમાં સક્રિય થયેલી નવી સિસ્ટમોની ગતિવિધિને જોતા તીવ્ર પવનો આગળ વધીને અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે, જેમાં દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને અત્યારે દરિયો પણ ગાંડોતુર બનતો દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર ચોમાસું અને એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે ગુજરાતની અંદર ભારે ધોધમાર વરસાદ જોવા મળશે. તે સાથે જ આવનારા 5 દિવસ સુધી પણ ચોમાસું હજી તીવ્ર અને મજબૂત બનીને આગળ વધતું જોવા મળશે, જેમાં આવનારા 5 દિવસ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જે જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ જોવા નથી મળ્યો તે જિલ્લાઓમાં આવનારા 5 દિવસ સુધી ચોમાસું તીવ્ર બનવાના કારણે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. એટલા માટે જે પણ જિલ્લાઓની અંદર હજી પણ વાવણી જોવા નથી મળી તે તમામ જિલ્લાઓની અંદર આવનારા 5 દિવસ સુધી પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ આ ચોમાસું આગળ વધીને ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કાલે પણ ભારે જોર વધતું જોવા મળશે. જે બાદ સૌરાષ્ટ્રથી આ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર કરશે. મધ્ય ગુજરાતથી આ ચોમાસું આગળ વધીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવી શકે છે. આમ ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર 5 દિવસ સુધી સિસ્ટમો બદલાવાના કારણે, ચોમાસાની તીવ્ર અસરો વધવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદની આગાહી ગુજરાત માટે આવનાર દિવસોને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની તાજી માહિતી, ચોમાસા અંગેની પળપળની જાણકારી સૌપ્રથમ અને રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.